નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? બધાને જય બાબારી. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે અમે વિડીયો ઘઉં વિશે બનાવી રહ્યા છીએ કે મિત્રો અમારા ઘઉંને આજે 11 તારીખ છે, એટલે 11 11 તારીખ કહેવાય. એટલે આજે 11 તારીખ છે, 2 મહિના થઈ ગયા ઘઉંને. આ રીતના ઘઉં છે અમારા. અને મિત્રો, અમારા ઘઉંની ખાસ વાત એ છે કે અમારા ઘઉં એકદમ ઓર્ગેનિક છે. અમે અમારા ઘઉંને કંઈ યુરિયા કે ડીએપી ઘઉંમાં આપ્યું નથી. અમે 2 પાણી આપીએ મહિનામાં, 4 પાણી 15 દિવસે 2 પાણી આપીએ. એટલે એકવાર અમે ઢોરોનું ઝરણ આપીએ છીએ, ગાયનું એકવાર 15 થી 17 લીટર જેવું પાણીમાં આપીએ છીએ. એકવાર પાણી પાઈએ એટલે તો 15 દિવસમાં 2 વાર પાણી પાઈએ, અઠવાડિયે એકવાર પાણી આપીએ ઘઉંને. એટલે 15 દિવસમાં એકવાર અમે ગાયનું ઝરણ આલીએ છીએ 15 થી 17 લીટર. અને કોઈ બીજું ખાતર નાખ્યું નથી. અને અમારા આજે 2 મહિનાના ઘઉં થઈ ગયા છે. તો આ રીતના ઘઉં છે મિત્રો. ઘઉંનું રિઝલ્ટ બહુ સારું દેખાય છે. અને બીજી વાત એ છે કે મિત્રો, બધા લોકો ઘઉં વાવતા હોય છે, તો જ્યારે આપણે ઘઉંનું બિયારણ આપણે પહેરતા હોય, કદાચ પૂંખતા હોય, તો એમાં કોઈ ઝેરી દવાઓ મિક્સ કરતા હોય છે, જેના કારણે ઉધે ના કાઢે અને કોઈ ડોળ ના લાગે ઘઉંને. એના માટે દવાઓ મિક્સ કરતા હોય છે. પણ અમે આ ઘઉંમાં કોઈ એવી દવા નાખી નથી બિયારણમાં. અને એમને એમાં બિયારણ વાવ્યું છે, કોઈ ઝેરી દવા મિક્સ કરી નથી. તો મિત્રો, અમારે કોઈ ઘઉં જો ક્યાં પણ કોઈ ધોઈ કે કોઈ વાતની જીવાત લાગી નથી ઘઉંમાં. અને ઘઉં કમ્પ્લીટ છે. મિત્રો, અમે બધાને ખેડૂત મિત્રોને જણાવવા માગીએ છીએ કે તમે કોઈ બી અનાજ વાવો તો એમાં ઝેરી દવાઓ મિક્સ ના કરવી. અને જો તમારે કરવું હોય, કદાચ તમને એવું લાગતું હોય કે અમારી જમીનની અંદર ઈધોઈ વધારે છે કે ડોળ વધારે છે, એના કારણે અમારા જે આ છોડ છે એને નુકસાન પહોંચાડે, તો મિત્રો તમે એક કામ કરી શકો છો કે આપણે જે બિયારણ છે એને વાવવું હોય એના પહેલાં કલાક કે 2 કલાક પહેલાં આપણે કોઈ બી ગાયનું ઝરણ લઈએ. અને ઝરણ લઈ અને એની અંદર જે બિયારણ આપણે વાવવું છે એ મિત્રો મિક્સ કરી દેવાનું. મિક્સ કરી પલાળી અને એને કલાક ભરી સૂકી દેવાનું. અને પછી તમે પહેરવું હોય કે પૂંખવું હોય તો પહેરી કે પૂંખી શકો છો. તો એના લીધે તમારે કોઈ ઈધોઈ કે કોઈ ડોળ તમારા જે અનાજ છે એની અંદર અસર નહીં કરી શકે. મિત્રો, અમે જુઓ, આમાં કોઈ ઝેરી દવા મિક્સ કરી નથી, ઘઉંમાં કોઈ ઝેરી દવા આપી નથી. તો જો અમારા ઘઉં સરસ છે. અને બીજી વાત એ મિત્રો કે આપણે કોઈ બી અનાજની અંદર આ અમારા ઘઉં છે, અમે કોઈ ઝેરી દવા નાખી નથી. કદાચ અમે ઝેરી દવા આની અંદર મિક્સ કરીએ બિયારણની અંદર અને પછી બિયારણ વાવીએ, તો પહેલી વસ્તુ તો એ છે કે અમારી જમીનની અંદર અળસિયા બહુ છે. જે અળસિયા આપણે ખેડૂતનો મિત્ર કહેવાય છે મિત્રો. અને તમે જોઈ શકો છો, જો આ અળસિયાએ જો આ કેટલી મોટી પોચી કરી છે અમારે. જો આ જોઈ શકો છો, આ જે બધી છે આ અળસિયાનો પ્રતાપ છે. અળસિયા આપણા ખેડૂતનો મિત્ર કહેવાય. એટલે અમારી જમીનની અંદર મિત્રો અળસિયા બહુ પ્રમાણમાં વધારે છે. એટલે અમે કોઈ ઝેરી દવાઓ વધારે આપતા નથી. કદાચ ઝેરી દવાઓ નાખીએ બિયારણમાં કે ઉપર છંટકાવ કરીએ તો એને જે અળસિયા છે આપણા ખેડૂતના મિત્ર, એને વધારે નુકસાન થાય અને મરી પણ જાય છે. એના કારણથી અમે કોઈ ઝેરી દવાઓ આપતા નથી મિત્રો. અને આજે અમારા 2 મહિનાના ઘઉં થઈ ગયા છે. અને સતત અમે એને 15 દિવસે એકવાર ડોઝ આપીએ છીએ ઝરણનો 15 થી 17 લીટર. અને આ રીતના ઘઉં છે મિત્રો. જુઓ, આ રીતની ઊંબી ગાડી છે અને આ રીતની હાઇટ વધી છે. આજે શિયાળુ પવન છે, એટલે શિયાળુ મોસમ સારું છે. શિયાળુ પાક માટે ઠંડી પણ હોવી જોઈએ અને શિયાળુ પવન પણ હોવો જોઈએ. એટલે આજે વાતાવરણ સારું છે મિત્રો. આજે તો દાડે ઠંડી છે, એટલે વાતાવરણ બહુ શિયાળુ મસ્ત છે. અને જો આ રીતના ઘઉં છે મિત્રો, તો અમે સર્વ ખેડૂત મિત્રોને જણાવીએ છીએ કે તમે કોઈ બી પાક કે કોઈ અનાજ વાવો તો એને કોઈ ઝેરી દવાઓ મિક્સ કરવાનું ઓછું રાખો. કારણ કે આપણી જમીનને નુકસાન થાય છે. અંદર જે રહેતા અળસિયાઓ જે આપણા ખેડૂતના મિત્ર છે એને પણ નુકસાન થાય છે. જો અમારે આખા ખેતરમાં મિત્રો જ્યાં તમે જુઓ, ત્યાં જો બધી જગ્યાએ તમને અળસિયા નહીં તે જમીન પોચી કરી છે. જો આ એકદમ દેખાય જ છે, આ બધા અળસિયાનો પ્રતાપ છે. આ જમીન પોચી કરી છે, જે ઉપર પતળી ઝીણી ઝીણી માટી કાઢ્યા, બધા અળસિયા ટોટલી આખા ખેતરમાં મિત્રો પુષ્કળ અળસિયા છે અમારા. એટલે અમે કોઈ ઝેરી દવા ઓછી વાપરીએ છીએ, લગભગ તો નાખતા જ નથી. ભવિષ્ય કદાચ કોઈ એવું હોય, રોગ આવી જાય તો નાખવી પડે, નકે નાખતા નથી મિત્રો. તો આપને બતાવી દઈએ કે અમારા ઘઉંનું રિઝલ્ટ કેવું છે. જો અમારા ઘઉંનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું મિત્રો, જો કોમેન્ટમાંથી જરૂર જણાવજો કે ભાઈ અમારા ઘઉં કેવા છે. અને અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બાબારી, જય જવાન, જય કિસાન.